ગુજરાતીઓનો સ્વભાવ છે મહેમાન આવે ને તો તેમની આગતા સ્વાગતા કરવી, પરંતુ એનો મતલબ એ નથી કે ગુજરાતીઓના ઘરમાં આવીને કોઈ મનમાની કરી શકે. અને નફરતી એજન્ડા સાથે આવતા મહેમાનોને તો ગુજરાતીઓ ઘર ભેગા જ કરી દે છે. ઉદાહરણ તમારી સામે છે. છેલ્લા 30 વર્ષથી ગુજરાતમાં કોંગ્રેસ ક્યાંય નથી, તો રાહુલ બાબા તમે અહીં આવો છો તો વિઝિટર્સની જેમ આવો, નાસ્તો પાણી કરો અને હાલતી પકડો, કારણ કે કોંગ્રેસે કરેલા અત્યાચારોને ગુજરાતીઓ હજી નથી ભૂલ્યા. એક ગુજરાતીઓને આ વાત યાદ છે કે જ્યારે કોંગ્રેસ સત્તામાં હતી તો કોંગ્રેસીઓએ ગુજરાતના વિકાસની કરોડરજ્જુ ભાંગી દીધી હતી. જાતિના ભાગલા, રમખાણોની આગમાં ભડકે બળતું ગુજરાત, સરદાર પટેલનું અપમાન, આ તમામ વસ્તુઓ કોંગ્રેસની જ તો દેન છે. 2002 પહેલા જ્યારે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર હતી ત્યારે રાજ્યમાં ક્યાંક ને ક્યાંક કર્ફ્યુ ન હોય એવું બને જ નહીં. પોતાની રાજનીતિના રોટલા શેકતી કોંગ્રેસને કારણે થયેલ કોમી રમખાણો આજે પણ ગુજરાતીઓને યાદ છે. કોંગ્રેસે રાજ્યમાં જાતિવાદ ફેલાવવા માટે અને સત્તા મેળવવા ખામ થિયરી અપનાવી હતી. ખામ એટલે ક્ષત્રિય, હરિજન, આદિવાસી અને મુસ્લિમ વોટ બેંકનું વિભાજન કરી ભાગલા પાડ્યા હતા. ખામના કારણે લગભગ એક દાયકા સુધી ગુજરાતીઓ વિભાજિત થઈ ગયા હતા. આટલું જ નહીં, કોંગ્રેસે તો વિદ્યાર્થીઓનું જીવન પણ નરક બનાવી દીધું હતું. કોંગ્રેસના શાસનમાં ભોજન બિલમાં 20% વધારો અને તેલના અને ખાદ્ય પદાર્થના ભાવમાં તોતિંગ વધારાથી પ્રજા અને વિદ્યાર્થીઓમાં રોષ ભભૂક્યો હતો, જેના કારણે લોકોએ સરકાર વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. કોંગ્રેસ સરકાર વિરુદ્ધના નવનિર્માણ આંદોલનમાં 73 દિવસ સુધી ચાલેલા આ આંદોલનમાં કુલ 105 લોકોના મૃત્યુ થયા હતા, જેમાં 88નો ભોગ પોલીસ દ્વારા કરાયેલા ગોળીબારમાં લેવાયો હતો. 88 મૃતકોમાંથી 61 વિદ્યાર્થીઓ અને યુવાનો હતા, જે તમામની ઉંમર 30 વર્ષ કરતા પણ ઓછી હતી. ઉપરાંત 3000 લોકો ઈજાગ્રસ્ત થયા હતા. કોંગ્રેસ રાજમાં ખેડૂતો પર થયેલા અન્યાય પણ ભૂલાઈ શકે તેમ નથી. કોંગ્રેસ કેન્દ્રમાં શાસનમાં હતી ત્યારે સરદાર સરોવર ડેમની ઊંચાઈ વધારવા માટેની ફાઇલો અટકાવી રાખી હતી. કોંગ્રેસે કઈ રીતે ગુજરાતને વર્ષો સુધી તરસ્યું રાખ્યું હતું તે બધાને યાદ છે. દેશની સૌથી જૂની અને ઐતિહાસિક પાર્ટી હોવાનો દાવો કરતી કોંગ્રેસનો હવે આધાર પણ નથી રહ્યો. ગુજરાતમાં 30 વર્ષથી વનવાસ ભોગવતી કોંગ્રેસ હવે ઇતિહાસ બનીને રહી ગઈ છે. કોંગ્રેસ ધ્યાનથી સાંભળી લે, તમારો ગુજરાતમાં ચણો પણ નથી આવવાનો. હા, અમને એક ગુજરાતીઓને તમારી એક હરકતો યાદ છે, તો તમારો નફરત ફેલાવતો પ્રોપેગેન્ડા અહીં નહીં ચાલે. એટલે ગુજરાતમાં આવો, ખાઓ, પીવો અને રવાના થાઓ.